નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટી બેઝ રાયપુર 3 રસ્તા પાસે રોડ ઉપરથી કિંમત ₹2,75,970નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ દ્વારા નાઓ તથા શ્રી રોહન આનંદ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ થાણા અધિકારીશ્રીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રીઓને પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતે સૂચના કરેલ। જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓ એલસીબી સ્ટાફના પોલીસ માણસો જેતપુર પાવી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ, જે હકીકતના આધારે જેતપુર પાવી મોટી બેઝ રાયપુર 3 રસ્તા પાસે રોડ ઉપરથી ભારતીય બનાવટી વિદેશી દારૂ કિંમત ₹2,75,970નો મુદ્દામાલ તથા દારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ 4-વ્હીલર ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ06 AV3281ના ચાલકને પાડી પ્રોહિબિશનનો ગણનાપત્ર કેસ શોધી કાઢી જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। મુદ્દામાલમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 2054, મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ ગાડી નંગ 1, મોબાઈલ નંગ 1 કિંમત ₹2,75,970ની કિંમત ₹50,000 કિંમત ₹5,000 કિંમત ₹7,80,870નો રિપોર્ટર ભરત બારૈયા, TV9 ઇન્ડિયા, બોડેલી।